બધા મિત્રો મજામાં મિત્રો સ્વાગત છે તમારો આજના મારા એક નવા વિડીયોમાં મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો પહેલાં જ કહી દો સબસ્ક્રાઇબ કરી નાખજો। આજે છે રામનવમીનો પવિત્ર તહેવાર, તો આજે આપણે જવાનું છે રામનવમીનો તહેવાર માટે આપણા પોરબંદરની અંદર બહુ મોટી શોભાયાત્રા નીકળે છે, તો હું તમને એ દેખાડવાનો છું। ચાલો મિત્રો જઈએ, ચાલો મિત્રો ને ફોલો કરી નાખજો, સબસ્ક્રાઇબ ચાલો। તો જોઈ લો મિત્રો, હવે આપણે પહોંચી ગયા, જોઈ લો ભાઈ કેટલા લોકો નાચે અહીંયા ભાઈ, ફૂલ નાચે। અને ભાઈ બીજી વાત કે જો તમે પ્રભુ શ્રી રામને માનતા હોય તો તમે લાઈક કરવાનું ભૂલશો નહીં। તો ભાઈ જો તમને પ્રભુ શ્રી રામના સમ છે તમે લાઈક કરતા જ જજો, કારણ કે તમને વિડીયો ગમવાનો છે। તો મિત્રો આવો છે આપણો વિડીયો, કેવો છે એ તમે મને કહેજો। જોઈ લો ભાઈ કેટલા બધા લોકો નાચો ને હું તમને ઢોલ દેખાડું છું। તો મિત્રો જોઈ લો, આ જો હું તમને પાલકીના રામ ભગવાન જોઈ લો મિત્રો, રામ ભગવાનની મૂર્તિ આનો ભાઈ શણગાર કરેલો છે, આખો શણગાર ભાઈ છે ને આપણા રામ મંદિર મુતાબિક કરેલો છે। તો જોઈ લો આવું છે, ચાલો જોઈએ કેવું છે, ચાલો। તો મિત્રો તમે જોઈ જ શકતા હશો, કાંઈ જોઈ લો ભાઈ કેટલા બધા લોકો હાથમાં તલવાર લઈને નાચે છે ને પ્રભુ શ્રી રામનું નામ લે છે ને બધા ભાઈ ચારો સાઈડ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામના જ નારા ગુજે છે। ને જો તમે પ્રભુ શ્રી રામને માનતા હોય તો વિડીયોને લાઈક કરતા જજો ને ભાઈ તમે પબ્લિક તો જોઈ લો ભાઈ કેટલું બધું પબ્લિક છે ભાઈ, ફૂલ મોજ છે। આમ તમે જોઈ શકતા હશો ભાઈ કેટલા લોકો છે અહીંયા તમે જોઈ લો। હવે જો ભાઈ અહીંયા નાચ ગાન હાલે, અહીંયા તમારા નજરની સામે જ છે, નાનું મ્યુઝિક હું ન લગાડી શકું કારણ કે ભાઈ કોપીરાઇટ આવી જાય, એ તમારા નજરની સામે જ છે। જો ભાઈ અહીંયા કેટલા બધા ફોજી સાહેબનો બધો ડાન્સ દેખાડે છે, એ તમે એન્જોય કરો। અને ભાઈ જો આ જોઈને પણ તમને મજા આવી હોય તો ભાઈ લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો, કારણ કે ભાઈ આપણે સરસ મજાને દેખાડવાના। જોઈ લો મિત્રો આ ને મિત્રો કેવું છે ચાલો કહી દઉં।
ત્યારબાદ આપણે આવી ગયા છે ઘરે. તો મિત્રો ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે આ જ પૂરો કરી નાખ્યો. વ્લોગ સારો લાગ્યો તો કમેન્ટમાં જય શ્રી રામ લખતા જજો મિત્રો. ચાલો મળીએ એક નવા વિડીયોમાં. તેથી બધાને ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ.